હેલો વિદ્યાર્થી મિત્રો, હું બિપિન જોશી. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્રના પ્રકરણ 1ની વાત કરવાના છીએ. પ્રકરણ 1ની અંદર આપણે કેટલીક વાત જોઈ ગયા કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, ભારતની અંદર આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો, કયા કયા આંકડાશાસ્ત્રીઓનું એમાં યોગદાન રહેલું છે, એની ઘણી બધી વાત છે એ આપણે આગળના વિડીયોની અંદર કરી ગયા. હવે આપણે આગળ આંકડાશાસ્ત્રની અંદર જે માહિતીની વાત કરતા હતા કે માહિતી છે એ બે પ્રકારની હોય, સંખ્યાત્મક ને ગુણાત્મક હોય, એની બધી વાત પણ કરી ગયા. ત્યારબાદ માહિતીને જે બે ભાગમાં વહેંચીએ છીએ એની વાત કરીએ તો આ જે માહિતી છે એમાં એક પ્રાથમિક માહિતી હોય અને બીજી ગૌણ માહિતી હોય. આજના વિડીયોની અંદર આપણે એ વાત કરવાના છીએ કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય અને એ બે વચ્ચે શું ભેદ છે, બે વચ્ચેનો તફાવત જોવાના છીએ. તો શરૂઆત કરીએ. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એટલે શું? આંકડાશાસ્ત્ર વિષયાંગ માહિતીનું એકત્રીકરણ. આની અંદર આપણે જોવાના છીએ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય. બરાબર, આની વાત કરવી છે તો એની અંદર આપણે પહેલા એનો અર્થ જોઈએ. જોઈશું કે આ માહિતી કહેવાય કોને. બરાબર, કોઈ પણ આંકડાકીય તપાસ દ્વારા મેળવેલ માહિતી તદ્દન સાચી ને યોગ્ય જ હોવી જોઈએ. જો આ તદ્દન સાચી ને યોગ્ય નહીં હોય ને તો એ ઉપયોગી કે સ્વીકૃત તારણ મેળવવા હોય તો એના ઉપરથી મળતા નથી. એટલે માહિતી પ્રાથમિક માહિતી કે ગૌણ માહિતી હોઈ શકે. ડેટા છે એ પ્રાઇમરી ડેટા અથવા સેકન્ડરી ડેટા હોઈ શકે. તો એમાં આપણે વાત કરીએ પ્રાથમિક માહિતી એટલે કે પ્રાથમિક માહિતી કોને કહેવાય. બરાબર, પહેલા આપણે વાત કરશું પ્રાથમિક માહિતીની. પ્રાથમિક માહિતી કોને કહેવાય. બરાબર, હવે એની વાત કરવી છે તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધકો દ્વારા સૌ પ્રથમ એટલે કે સૌ પ્રથમ વખત જે પણ સ્વરૂપમાં આપણને મળે, એનું ઓરિજિનલ સ્વરૂપમાં જે માહિતી આપણે એકઠી કરી હોય એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. પ્રાથમિક માહિતી એટલે શું? કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે કે ઓરિજિનલ સ્વરૂપે જે મેળવવામાં આવી હોય તેને પ્રાથમિક માહિતી
કહેવાય છે. કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે જે માહિતી એકઠી કરવામાં આવી હોય, જે મેળવવામાં આવી હોય, તેને પ્રાથમિક માહિતી કહેવાય છે. આનું ઓરિજિનલ સ્વરૂપ હોવું જોઈએ. હવે વાત કરીએ કે દાખલા તરીકે NSSO. આ NSSO દ્વારા એકત્રિત કરાયેલી માહિતી ભારતની વસ્તી ગણતરીની માહિતી હોય અને ભારતના રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુ દર અને જન્મ દરને લગતી માહિતી પ્રાપ્ત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. આ NSSO છે એ વસ્તી ગણતરીની માહિતી છે, એના મંત્રાલયમાં જે આપેલી પડેલી હોય એ માહિતી જે છે આને ભેગી કરેલી, એકઠી કરેલી માહિતી. તો આ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવા છીએ ગૌણ માહિતી, કે ગૌણ માહિતી કોને કહેવાય. હવે બીજી વાત કરીએ ગૌણ માહિતીની, કે ગૌણ માહિતી એટલે શું. હવે બીજો પ્રકાર, ગૌણ માહિતી કોને કહેવાય. બરાબર, ગૌણ માહિતી કોને કહેવાય. હવે એની વાત કરીએ. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકઠી કરાયેલી માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. આનાથી થોડોક જ જુદું પડે છે. આ પોતે મેળવી હોય અને આમાં આ જેને મેળવી છે એની પાસેથી લઈને ઉપયોગ કરે, તો એના માટે જે સંશોધક કે સંસ્થા પાસેથી મેળવી અને જે સંશોધક કે સંસ્થા એનો ઉપયોગ કરે તો એના માટે એ ગૌણ માહિતી બને છે. તો આની વ્યાખ્યા લખીએ. કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા મેળવેલી માહિતીનો અન્ય સંશોધક કે સંસ્થા કે સંશોધક તેમણે મેળવેલી તેમના ઉપયોગ માટે, કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા મેળવેલી માહિતીનો અન્ય સંસ્થા કે સંશોધક તેમના સંશોધનમાં તેનો ઉપયોગ કરે તો ઉપયોગ કરનાર માટે તે ગૌણ માહિતી બને છે. ટૂંકમાં કોઈ કે આપણે પહેલી વાર નથી મેળવતા, કોકે મેળવેલી છે એનો ઉપયોગ આપણે કરીએ તો આપણે જે એનો મેળવી નથી અને આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ તો આપણા માટે એ માહિતી ગૌણ માહિતી બને છે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે કોઈકે મેળવેલી માહિતી હોય એનો સીધો આપણે ઉપયોગ કરીએ. કે ભારતની રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકઠી કરેલી ભારતના મૃત્યુદર ને જન્મદરની જે માહિતી ભેગી કરી હોય એનો ફરી વખત યુનોવાળા
એટલે યુનો એટલે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. યુનો છે એનો ઉપયોગ કરે તો પ્રકાશિત કરવામાં આવે છે તો યુનો માટે માહિતી ગૌણ બને છે. કોઈ સંસ્થા દ્વારા ગુજરાતની કેટલીક ઔદ્યોગિક સંસ્થાને લગતી માહિતી એકઠી કરવામાં આવે છે. આવી માહિતીનો ઉપયોગ પાછળથી સંશોધન કરવા વિદ્યાર્થી દ્વારા આંકડાકીય વિશ્લેષણ માટે ઉપયોગ કરે છે. સંશોધન કરનાર વિદ્યાર્થી માટે આ માહિતી છે એ ગૌણ માહિતી બને છે. તો આમાંથી આપણને ખ્યાલ આવ્યો કે પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ બેનો તફાવત જોઈશું. ખબર પડી ગઈ કે માહિતી હોય બે પ્રકારની, પ્રાથમિક હોય અને ગૌણ હોય. પ્રાથમિક છે ફર્સ્ટ જે છે પ્રાથમિક છે એ પ્રાઇમરી ડેટા કહેવાય અને ગૌણ માહિતી છે સેકન્ડરી ડેટા કહેવાય. તો પ્રાથમિક માહિતી કેને કહેવાય, ગૌણ માહિતી કોને કહેવાય, બેનો અર્થ એની વ્યાખ્યા જોઈ. હવે આ બેની વચ્ચે શું તફાવત રહેલો છે તો હવે આગળના મુદ્દામાં આપણે આ બેનો તફાવત જોઈ લઈએ કે આ પ્રાથમિક અને ગૌણ માહિતી છે એ બેની અંદર શું તફાવત છે. આપણે જોઈ ગયા કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો અર્થ જોયો. હવે આપણે એ બે વચ્ચેનો તફાવત જોઈએ. આ બે પ્રાથમિક અને ગૌણ માહિતી છે એ બેની અંદર કેવા કેવા તફાવતો રહેલા છે. એમાં પહેલો તફાવત જોઈએ તો પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી છે અને ગૌણ માહિતી છે એ મૌલિક માહિતી નથી, કોઈકની એકઠી કરેલી માહિતી છે એનો ફરીથી ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા મૌલિક માહિતી પહેલી વાત કરીએ તો મૌલિક માહિતી, પ્રાથમિક માહિતી છે એ મૌલિક માહિતી છે. પ્રાથમિક માહિતી મૌલિક માહિતી છે અને ગૌણ માહિતી બીજાએ મેળવેલી છે એટલે એ મૌલિક ના હોય. બરાબર, એટલે પહેલો તફાવતનો મુદ્દો આપણે એવો પાડ્યો. પછી પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમ પરથી એકત્રિત કરવામાં આવે છે અને ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. તો પ્રાથમિક માહિતી કેવી રીતે લઈ તો કે તપાસ હેઠળના એકમોથી, તપાસ હેઠળના એકમોથી મેળવાય છે. પ્રાથમિક માહિતી હોય ને એ તપાસ હેઠળના એકમમાંથી મેળવાય છે અને ગૌણ માહિતી છે આ પ્રાથમિક માહિતીની વાત છે અને ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી મેળવાય છે. પ્રાથમિક માહિતીમાંથી મેળવાય છે. આટલો બેમાં ફેર છે. ઓલી તપાસ હેઠળ કે વસ્તીની તપાસ કરી તો વસ્તી અંગેની માહિતી મેળવી, પણ ગૌણ માહિતી તેવી છે કે આપણે પ્રાથમિક મેળવેલી માહિતી છે એનો જ આપણે પાછો ઉપયોગ કરીએ છીએ. પછી ત્રીજો તફાવતનો મુદ્દો, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે મૂળભૂત સ્વરૂપમાં હોય જેથી એને વર્ગીકરણ ને કોષ્ટકની રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય, પણ ગૌણ માહિતી છે
એ વર્ગીકરણ કરેલી ને કોષ્ટકની રચનાવાળી હોઈ શકે છે. તો પહેલા અહીંયા વાત કરશું કે પ્રાથમિક માહિતીનું વર્ગીકરણ ને કોષ્ટક બનાવવું પડે છે ને વર્ગીકરણ અને કોષ્ટક બનાવવું પડે છે. જ્યારે ગૌણ માહિતી છે, ગૌણ માહિતીમાં વર્ગીકરણ અને કોષ્ટક બનેલું હોઈ શકે છે અને કોષ્ટક બનેલું હોઈ શકે છે. આ પણ બે વચ્ચેનો તફાવત છે. પછીનો તફાવત જોઈએ તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂર પડે. ગૌણ માહિતીમાં એની સરખામણીમાં ઓછો ખર્ચ, સમય અને બગડે છે. ચોથું, ખર્ચ, સમય અને શક્તિ. પ્રાથમિક માહિતી મેળવવામાં વધુ જોઈ અને ગૌણ માહિતી મેળવવામાં ઓછો જોઈ. ત્યાર પછી પાંચમો તફાવત, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય, જ્યારે ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા મેળવેલી પોતાના હેતુ મુજબની હોય, એટલે માહિતી વાપરનારના હેતુના અનુસંધાનમાં વિશ્વસનીય ના પણ હોય એવું બને. એટલે પ્રાથમિક માહિતી છે એ વિશ્વસનીય હોય છે. પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય જ્યારે ગૌણ માહિતી ઉપયોગ કરનારના હેતુ પ્રમાણે હોવાથી કરનારને ધ્યાનમાં રાખીને મેળવી ના હોય, એટલે ઓછી વિશ્વસનીય હોઈ શકે. ઓછી વિશ્વસનીય હોઈ શકે. એટલે પ્રાથમિક માહિતી છે પૂરેપૂરી વિશ્વસનીય હોય, પણ ગૌણ માહિતી જે મેળવે છે, પ્રાથમિક માહિતી વાળાએ પોતાના જે જરૂરિયાત પ્રમાણે એને માહિતી મેળવી હોય, એમાં ગૌણ માહિતીનો જેને ઉપયોગ કરવો છે એના હેતુ મુજબની એમાં માહિતી ના પણ હોઈ શકે. આવું બની શકે. તો અહીંયા આપણે જોયું કે પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચે જે તફાવત છે. પેલું જોયું કે આ પ્રાથમિક માહિતી મૌલિક માહિતી હોય છે અને ગૌણ માહિતી છે એ બીજાએ મેળવેલી હોય છે. બીજું, તપાસ હેઠળના એકમથી પ્રાથમિક માહિતી મેળવાય છે અને ગૌણ માહિતી હોય તો પ્રાથમિકમાંથી મેળવાય. પછી પ્રાથમિક માહિતી છે વર્ગીકરણ અને કોષ્ટક કઈ કરેલું હોતું નથી, આપણે ગોઠવવું પડે છે. જ્યારે ગૌણ માહિતીમાં વર્ગીકરણ અને એનું કોષ્ટક તૈયાર હોય છે. ખર્ચ, સમય અને શક્તિ. પ્રાથમિક માહિતી મેળવીએ તો જ્યાં જાય ત્યાંથી બધી માહિતી ભેગી કરવી પડે, એટલે પ્રાથમિક માહિતી છે એ મેળવવામાં ઘણો બધો ખર્ચ, સમય અને શક્તિ છે એનો વ્યય થાય છે, આમાં વધારે જોઈએ છે. ત્યારે ગૌણ માહિતી તો કે મેળવેલી છે એમાંથી તરત જ લેવી છે, એટલે ખર્ચ, સમય, શક્તિ એની સરખામણીમાં ઓછો જોઈએ.
અને અહીંયા પ્રાથમિક માહિતી છે એ પોતે જઈને મેળવી છે એટલે પૂરેપૂરી વિશ્વાસપાત્ર હોય, વિશ્વસનીય હોય. જ્યારે ગૌણ માહિતીવાળાને જે ઉપયોગમાં લેવી છે તો પ્રાથમિક માહિતીવાળાએ એના હેતુ મુજબ મેળવી હોય તો આના હેતુ મુજબની ના પણ હોય એવું બની શકે છે. તો અહીંયા આપણે પ્રાથમિક ને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જોયો. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર એ જોવાના છીએ કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો કઈ છે અને એ કોને કહેવાય.